પછી બોલમણા પ્રથા, સમાજે આ પણ એક મુદ્દો મેલેલો છે, બોલમણા પ્રથા બંધ કરવી એવી, બરોબર? એ આટલા મુદ્દા સમાજના છે. પછી મરણ પ્રસંગના છે, સમાજની રીતે મરણ પ્રસંગમાં જે સમાજ નક્કી કરે, બરોબર, કે દાખલા તરીકે મહિનામાં આ વાપરવું, એના પછીની જે ક્રિયાઓ છે એમાં એ કરે, એ બધું આ મુદ્દા છે. હવે એ મુદ્દા એ સમાજની રીતે છે. હવે મહિનામાં આપણા ગમ રીતેનો પ્રશ્ન છે કે ગમ રીતેનો દાખલા તરીકે પ્રસંગ છે કે કોઈ વ્યક્તિનું ગુજરી ગયું હોય, એટલે આપણે પહેલા દાડે ગુજરી ગયું હોય તેને પથારીનું કહેવા ફરવું પડે છે. કેવા ફરવું પડે ને, 2 કે 3 વ્યક્તિ હોય ત્યારે આપણે આજુબાજુ બધા કોઈ ખેતર રહેતા હોય ત્યારે આપણે ફરવું પડે. તો એના માટે આપણે શું કરવું? પથારીનું ના કહેવાનું રાખો તો ચાલે કે ના ચાલે? એક વખત કહો કે એમને બધાને ખબર છે, ના કહો તો શું વાંધો આવે? પેલા દાડે કેવા ફરવું? પેલા ડીજે તો પેલા દાડે જાય એટલે ખબર પડી ગઈ કે કેવા આયા છે નથી. પેલા દાડે જાહેર થઈ જાય મહિના દાડે કહેવાની 2 વખત કહેવાનું ના તો ચાલે. મહિના દાડે ના કહો તો પેલા દાડાનું જ ને બોલો તો ખરા. આ પાડન 2 આશા 8 વાસા કરો. પેલા દાડે ફરવું ને 8 વાસા કરો ને લખા 8 વાસા કર ને આપણે મરણ થાય એટલે આપણે જે વ્યક્તિ જે અવસાન પામ્યા હોય એટલે આપણે કફન તરીકે આપણે પેલું શું કહેવાય હોડ તરીકે આપણે લાવવા. આ હોડ ઘણી બધી ભેગી થાય છે પછી આપણે બાળવી પડે છે. તો આ હોડ પ્રથા છે ને એમાં ખાલી એમના પરિવારમાંથી કરે, બીજાને લઈ જાવી નહીં. એ આપણા ગામ પૂરતું હો પાછું. એ સમાજ કરે કે ના કરે પણ આપણે આ છે ને આ કર્યું હોય તો કેવું રહે એમ. હાડી લઈ જાય તો પૂરો બનાવવા એટલે ભાઈ જેને હોડ લઈ જવાની ઈચ્છા થતી હોય ઈ છે ને કિલોથી માંડીને એને જી પોહાય એટલા દાણા લઈ જાય. બરાબર, કિલોથી માંડીને જેટલા દાણા લઈ જવાય એટલા લઈ જાય.
બાકી હોય કોઈ લઈ જાવી. હવે આપણે એક બીજી વાત, આપણે ભાઈઓએ એક નક્કી કરેલું છે આપણું, બધા ભાઈઓએ એને જૂનાગઢ જી પગલી ભરતા હોય ઈ નક્કી કરેલું છે કે આપણું જે 100 રૂપિયા આપણું લખાવું દરેકે. હવે આ 100 રૂપિયા જૂનું બધું ભૂલી અને અત્યારથી નવેસરથી કોઈ બાકી ના રહે એવી રીતે પૂરેપૂરું આપવું પડે. બરોબર, પૂરેપૂરું એમ. હવે દાખલા તરીકે બારે રહેશે તો એને ખબર નથી. આપણે અહીંયા ગ્રુપ બનાવ્યું છે ઠાકોર સમાજનું, કમલપુર વતીનું એક ગ્રુપ બનાવ્યું છે. બારે અત્યારે મોબાઈલ દરેક કન હોય છે, કોઈ કન મોબાઈલ વોટ્સઅપ વાળો ના હોય એવું બનતું જ નહીં. ઘરમાં 2 જણા હોય તો 1 જણ કન તો હોય જ છે, અને લગભગ 2 જણા હોય તો 2 જણ કન હોય છે. એટલે આપણે ગ્રુપમાં કોઈ બારે રહેતું હોય ને આમાં એડ ના હોય એમને એડ કરી દેવા, એમને ગ્રુપમાંથી નહેરવું નહીં. અને જે ઘર ધણીના ત્યાં ગમે તેના ત્યાં બન્યું હોય આ બનાવ, એના ખાતાનો પેલો QR કોડ છે ને આપણે ગ્રુપમાં વોટ્સઅપ કરી દેવાનો. બારે રહેતો હોય આવી ના શકે પણ એને આ આપણું ફરજિયાત ફોન પે કરી અને પહોંચતું કરવું. બરોબર, નથી આવતા ઈ હવે પછીથી આ ભૂલ ના કરે એમ. અને દરેકે દરેકને આપણે કામ કરી દેવાનું કે ભાઈ ફરજિયાત કાપવું છે. ધારો કે આનાથી બીજા માણસ રહે તો આપણા ગામવાળા ઈ રે બિચારા અહીં હાલે, પણ ગામવાળા નહીં હાલવા જાવ. દીવાની એવું નહીં, દેવો ગામમાં કરવાનું છે, આ નથી કરવાનું. તો ઈ ના હાલે તો આપણે થાય તો એવું રાખ. બરોબર, આ ઈ બારે વસવાટ કરે છે અને એને કમલ પરમાં ખૂબ તાળો જ આપવાનો છે. હા, ઘણું હીરો એ કરતો હોય તો આપણે લેવાનું ના થાય. પણ આથી 2 વર્ષ પૂરતા જે બીજે બાર ભાગ વધવા જતો રહ્યો. બરોબર, એને બધા પ્રસંગ પાતાય કરવાના છે તો એનું ફરજિયાત લેવામાં આવશે, એનું આપણે નામ લખશે. બરોબર, પણ ઓલો તો જે એનો પ્રસંગ જ નહીં કરવાનો, અહીંયા આખું ગામ ના જાય. વાત સાચી ખોટી? આગના ગામની અંદર આપણે ગયા હતા એટલે જોવા ખીચડી, કઢી અને તેલ હોય. બરોબર? તો આપણે બધાએ આને અનુસરણ તો ક્યું? પણ એક ગાળો ખીચડી કરે વળી બીજો ઓલું કરે, નિયમ તોડે એવું ના બનવું પડે. એને જે જવાય ખબર પડી ગુલ્લામાં લેતા જીવ લઈને કાવાર 180. ખીચડી, કઢી અને તેલ. બરોબર, આટલી વસ્તુ આપણે કરવાની. આના માટે કોઈ નિયમ તોડે અને કઈ બીજું બનાવે તો આ બધા બેઠેલા એમાં કોઈ જાવું નહીં. બોલો નકળંગ મહારાજની જય. બે હાથ બધા ઊંચા કરી સાક્ષી નકળંગ મહારાજ તો મેળાવે. બોલો નકળંગ મહારાજની જય.